જય માતાજી મિત્રો, તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. અને આપણે આગાહી કરેલી જ છે હવામાન ખાતાએ અને અંબાલાલ કાકાએ કે વરસાદ આવવાનો જ છે પહેલી, બીજી ને ત્રીજી તારીખે. અને આગાહી પ્રમાણે વરસાદ ચાલુ થઈ ગયો હોય તો બહાર બધા નાહવાનું ચાલુ છે. તો હું એ નાહવા જવાનો જ છું બંધાકી, કારણ કે આપણે આ ચોમાસાનો હજુ સુધી એક વરસાદ બાજી મેલ્યો નહીં કે મેળવાનો નહીં. તો આપણે જઈએ હવે નાહવા માટે. જો જોઈ લો આ બાજુ આપણે પ્રિન્સ કુલદીપ. અંબાલાલે કરી હતી આઈજી વરસાદ આવ્યો કે રહેતો છે અંબાલાલ ની આગાહી હોય. આપણે ગવર્નમેન્ટ તરફથી હે ને રજા આ બગા જોઈ લો જા બાજુ. હા બુની જઈ બુની પેલી રી ઓ બુની ઓ ભાઈ ઓય ઓ માય. અજી કાકા સમારવાનું ના એ મોબાઈલ તો વોટર જો આપણે સિંગર બુની બેન બુની ગીત ગાય તાણી સોમા હમો વરસાદનું ગીત ગા મારું પાટાનું પટોળું ગા મને કોઈ આવડતું નહીં, ખાલી બોલતા જ આવડે છે. બોલજી હાય. હા એલિયન એ બરાબર કે હું બહાર આવે ને એટલે અમને જતો રહે. તો આપણે હાલ વરસાદની મોજ ચાલુ જ છે આ બાજુ. જો વરસાદ આવો, જો આવો મસ્ત વરસાદ ચાલુ થઈ ગયો એકદમ ઝક્કાસ. જો કેટલા ટાબરિયો ભેગા થઈ જો ખાલી. એ કેવલ ગીત ગાય છે. તું ગઈ લેતા હા તો ના જોયા. બંધ હાલ બહાર તો ગાડી નાખ્યો હવે, પણ હવે શું થાય ખબર નહીં. વરસાદ ફૂલ ચાલુ હોય ને એટલે હાલ કોઈ ગેરંટી લેવાય નહીં. બરાબર હે પેલી ફેક્ટરી કેમેરા ચાલુ રહે જરૂર થાય છે. બહુ ખતરનાક વરસાદ ચાલુ જો મજા આવે ને આવવાની. હવે જવું છે આપણે ફેક્ટરીએ. ના 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 કેમેરા ઉપર આવે આવે જ લે કેમેરા ઉપર આવે. ના ના ઝાપડ વાગે ને પેલી પાણી અંદર જતું રહે. આ જો પ્રિન્સના ટી શર્ટ પહેરવડાવી દીધી. અમારે જવું છે ફેક્ટરી એટલા માટે થઈ. જોઈ લો અને હવે આવતા રહો
કે કે હાલ નહીં. હાલ પ્રિન્સના લોગા બનાવીને આયા નહીં. ચાલો. બોલાવી. હા તમને પલાય તો બીમાર હાલ એક તો હાલ વરસાદ આવ્યો. હાલ જ એક વરસાદ આવ્યો. આરા મહિનામાં એક વરસાદ મને આવ્યો આરે. તાણની કોઈ દાડો નાવું પડે ભાઈ. નકર ના આવે. ગાડી લઈને જાય એટલે ભગવાનજી કોમથી અને આપણે આવી જઈએ આપણે ભેગા છીએ બાકી તો ભેગા નહીં આપણે બ્લોક કન્ટિન્યુ હોય કારણ કોઈ સર નહીં એટલે આપણે ગમે તે લોકેશન બદલીને ગમે તે જગ્યાએ જવાનું જોખમ જ્યાં મોટું હોય બરાબર પગાર છે. આપણે ઢાબા પર આવી ગયા. હા એસબી અંડર પર આવી તો જેટલું પાણી ભરવાનું હોય ધાબા પર થાય. હાલ સૂર્યને બધું ભોયાતું રે ભોયાતું રે. સૂર્ય જવાનું છે તો હવે આ ચાલો તો ઉપર ગયા ડ્રોપ ખાલી અલગ વાત કરે. આમાં કદો લો વાગ કાલ હતો ને એવો કાલ તો જબ્બર હતો. એટલે કે ડબ્બો થઈ જાય. હાય લોક તમે ઉઠાવ. ખાલી વાતાવરણ જો ખાલી જો હમણાં આપણો ભગવાન લહેરાય છે. જય માતાજી જોઈ લો ખાલી ચાલુ જ છે ચાલુ જ છે. હા શું ભાઈ ચમ એ તો વરસાદ વધે એટલે ન્યાચે હોય કે ઉપર છોટા તો વાગવાના બગા. વધ્યો વરસાદ વધ્યો ભલા ભલજી વધ્યો વરસાદ. હા એ તો તમે અંબાલાલ કાકા બોલ્યા એ થોડો બંધ થાય. વાવાઝોડું વધ્યું હોય વાવાઝોડું વધ્યું હોય અને વરસાદે વધ્યો હોય તો જોઈ લો આપણે. હા આપણા બજરંગબલી વાળા ભાઈઓ એ જોઈ લો. હા વરસાદ તો ચાલુ છે ને તારના અંદર જ ના આવે. હા તારનું ચાલુ જ છે વ્લોગ. હા તમે બહાર નીકળતા નહીં 2 દાડાથી વરસાદ આવે પણ સ્ટેન્ડ પડ્યા બાજુ જો વરસાદ વધ્યો બાજુ. હા હા આજ કોઈ ના રાખે. તો આપણે ભલેથી નાહી રહ્યા છીએ અને આપણે તો વરસાદ બંધ થાય તાણે પછી કપડે પેન્ટ કરવાનું હોય તારે જ અંદર જવાનું થાય છે. તો આ બાજુ વિષ્ણુજી બહાર આવ્યા છે એટલે નાહવા નહીં આવે. બીજા બાજુ વિષ્ણુજી આવ્યા પણ નાહવા નહીં આવે. કેમ નહીં આવો તો કુછ યાદ આયા કુછ યાદ આયા કાટકા પરથી કોઈ યાદ આવ્યું. તો કાલે ખતરનાક કાટકા પડ્યો હતો. એક की काट के विष्णु जी ने मुँह સાચી વાત
હા તાત્કાલિક વીજળી દીવા. એટલે વીજળી ના હોય એવું હોય સારું હેડી એમ રાજ બહુ મસ્ત વરસાદ પડ્યો પેલા શું કરે પેલા શું કરે એ શું કરે હા એ છોટો પડ્યો તો વરસાદ ઓકે હા દવા એમ તો હવે આપણે જઈએ તારી ઘર બાજુ જઈ રીંજા તો આપણા પાટાના સમાચાર એવા અબડે કે આખું તારા ભરી ગયું જો જો તળાવ. આપણે આયા હતા ને આમ કેટલું એ હતું, આખો વખત રસ્તો દેખાતો. એ વખત રોડ કમ્પ્લીટ દેખાડો જોયું બધું ભરાઈ ગયું હતા કોઈ મળ્યું આ તો તળાવ બની ગયું. હાય, હાય. હેડે આપણે ખબર નહીં આપણે જોઈ જતો. અને હજુ તો ને આપણું ગામ બાકી છે. હજુ આ બાજુ રહેજો પાણી આખો રોડ ભરેલો છે જોઈ હે ને આ જોયા. હવે આપણે હે ને ચાલુ વરસાદમાં ખાવાની છે પકોડી માં તો આ બધું શરીર જ ભાઈ જ મારે. પાણી વધી ગયું ગુંજા મને શરીર જ નથી થતું. આ બાજુ આગળ પાણી વધી હાઈવે ઉપર પાણી વધી ખાલી આ જોયા. હવે આપણું બાઈક બંધ થવાની શક્યતા ખરી કારણ કે સ્ટોકમાં પાણી આવી ગયું ને તો બાઈક બંધ તો પહેલાં એક તો બંધ કરીને જઈ દો પેલો હોમને બતાવી દો આપણા ભાઈબંધ જ છે હાય શું થયું એ પકોડી વાળો બંધ કરીને જતો રહ્યો શું થયું એવું હે એટલે પકોડી વાળો બંધ કરીને જતો રહ્યો યાર એ રીંજા આપણું ભાઈ ઘેર પગું કાઢવું હે પેલા મને પોકાડ દો. હા દાદરે થઈને પોણે વધારે ચાલ ચાલો આપણે ખાલી વ્યૂ બતાવીને ચાલુ. હા હા આમ તો આખું શરીર ભરાઈ જાઓ. જોઈ લો આખું મોં ચડાઈ ગયું. બાઈક હેરતું નહીં હવે હું તળાઈને હજુ ચૂકવાની હો. આવું હો. બગીરા નીકળી ગયું હે આપણે વાતો કરતા હતા ને આખું તળાવ ભરી ગયું. મંદિરે ભરાઈ ગયું. આ જો બંધાયું છે બંધાયું છે જા. તો પેલા બંધ કરી આ જો અમે ધજ્યા તો નહીં રહ્યા ધજ્યા. આ જો ગઢવો પાણી ભરાઈ ગયું. અરે બંધ થઈ ગયું યાર બધા આપણે હેડો વાહ. પેલા ઘેર જા. અરે મને તો માતા આવો. પકોડી વાળો આવો. આશા નથી પણ ઘર પગાડી દીધા હે બધી આશા રે બસ 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 આવડે આવડે આવડે. બંધ યાર મારે બધું કહેવાનું હોય પરચુમેન ગોડો થઈ ગયો તો એમ નહીં હું એબીસીડી પરચુમેન હું આ સીઆઈડી એટલે એબીસીડી પરચુમન નહીં એસીબી પ્રત્યુમન એસીબી પ્રત્યુમન ગીર એબીસીડી एबीसीडी पर चुना अभी क्या अभी तक खुदाई कीजिए इधर में कुछ है उधर कोई नहीं जाऊ चल
અરે મસ્તી સડી આવી દઉં વરસાદ રહી ગયો મસ્ત હા તે કશો તો નહીં ભલા ફોન કરું પછી પૈ હા જાવું જ નહીં બાબરા મામા હા તમે મસ્તી સડ્યા છો એટલે હવે તમને લઈ જવાનું થતા નહીં હા હવે તમે પેલા પેન્ટ કાપીને ચડ્ડો બનાવીને આવતા રહેજો હા હા ના જો કે જીગો હળીએ સડ્યો છે કપા ભરાઈ ગયો અવાજ આવા તો સારું હો એ પક્ષી કરતા મારે હારી પક્ષી વધારે બોલે તું હેડી જેવા ઘર ભેગો થાજી તો આપણે વરસાદમાં નાહી લીધું હતું ને પછી ગાડી આવી હતી આપણે હરિબાના ગોટાની તો ગાડી ખાલી કરી અને પછી આવી ગયા ઘરે તો ઘરે જમવાનું જમીન અને હેડ્યા છે નાઇટમાં નોકરી જો કે વરસાદ તો થોડો થોડો ચાલુ જ છે અને જોઈ લો દેખાતો હશે જ કારણ કે રાત એટલે અમે સાધન લાઇટમાં દેખાય તો અત્યારે નાઇટ ડ્યુટીમાં છીએ હું અને અજીત અને નોકરી ઉપર પરમ પાટણ ઉપર છે જયદીપ અને અર્જુન તો આપણે થોડાક વહેલા આવ્યા છીએ કારણ કે વરસાદનું વાતાવરણ એટલે ટાઈમ થઈને ઘરે પહોંચી જોઈએ અને અમારે તો રાતે એકણ રહેવાનું જ છે એટલે વાંધો નહીં આવે બરાબર તો મળીએ હવે સીધા નોકરી ઉપર જઈને અને વરસાદનું જે પણ હશે પાટણની અંદર એ હું વિડીયો બતાવતો રહ્યો તો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં આપણે બ્લોગ ચાલુ જ છે તો આપણે આવી ગયા તો નોકરી ઉપર નતા લગભગ 11:30 થયા અહીં અને 12 વાગવાનો સમય છે અને આજ તો આપણે બહુ ગાડીઓ નથી ખાલી આપણે આ તાણ એક જ ગાડી બાકી હતી રે ભરવાની અને આ બાજુ ટ્રાફિક નહીં બિલકુલ તો આજના દાડાનું જે રૂટીન હતું એ વિડીયો બતાવી જો તો તમને મારું વિડીયો કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂર કહેજો મળશું હવે નવા વ્લોગ સાથે જય માતાજી જય શ્રી રામ અને તમામ ચાક મિત્રોને ગુડ નાઇટ તો મળીએ હવે નવા વ્લોગ સાથે